નમસ્કાર, હું છું યશ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા, ગુજરાતનું ગૌરવ. નજર કરીશું આજના મહત્વના સમાચાર ઉપર. કઠલાલ પંથકમાં પવિત્ર વાત્રક નદી કાંઠે આવેલ માલવડ ગામમાં શ્રી માર્કંડેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે, જેમાં પૌરાણિક શિવાલય અને આજુબાજુના પંથકમાં શ્રદ્ધાનું કેન્દ્ર બની રહ્યું છે. આ અંગે મંદિરના શ્રી પ્રતાપપુરી કરસનપુરી મહારાજના જણાવ્યા મુજબ વર્ષો પૂર્વે શ્રી માર્કંડેશ્વર મહાદેવની સ્થાપના શ્રી માર્કંડેશ્વર ઋષિએ કરી હતી. મંદિરના સંકુલમાં શ્રી માર્કંડેશ્વર ઋષિની ગુરુગાદી તેમજ શ્રી હનુમાનજી મંદિર અને સંતરામ મંદિર પણ આવેલું છે. વધુમાં માલવણ ગામના તખતસિંહ સોલંકીના જણાવ્યા મુજબ અતિ પૌરાણિક એવા શ્રી માર્કંડેશ્વર મહાદેવ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસમાં શિવ ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. દર વર્ષે શિવરાત્રિનો મેળો ભરાય છે. દાતાઓ દ્વારા પ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે. આ પંથકમાં શ્રી માર્કંડેશ્વર મહારાજનું મંદિર શ્રદ્ધાનું કેન્દ્ર બની રહ્યું છે. કઠલાલ તાલુકાના વાત્રકના કાંઠે આવેલા શ્રી માર્કંડેશ્વર ઋષિનું અહીંયા શિવાલય આવેલું છે. ઘણું પૌરાણિક શિવાલય આવ્યું હોય, અહીં અનેક ઘણું એનું મહત્ત્વ શિવ ભક્તોમાં રહેલું છે. ત્યારે આજે આપણે માલવણ ગામે આવેલા આ પવિત્ર શ્રી માર્કંડેશ્વર ઋષિના મહાદેવના પટાંગણમાં બેઠા છીએ. ત્યારે અહીંયા ગુરુ ગાદીએ શ્રી પ્રતાપપુરી કરસનપુરી મહારાજ કે અત્યારે ગુરુ ગાદીએ છે, તે હવે આપણને આ મહાદેવ વિશે માહિતી આપશે. માર્કંડેશ્વર મહાદેવની એટલી બધી કૃપા અમારા બે ગામમાંથી 42 ગામ ભગવાને કરેલા. 42 ગામના મહાદેવ ભગવાનની કૃપાથી અત્યારે 42 ગામના માણસો અહીંયા બધા પધારે દર્શન માટે, અને જે બને સહકાર આપી માલવણીયા મહાદેવ તરીકે બધા ઓળખે છે. આ સ્થાનને બહુ ઘણો વર્ષો પુરાણી આ માલકણ છે. ઘણા વર્ષો એમ કે લાખો વર્ષની અહીંયા સંખ્યા વીતી ગઈ. આ શિવલિંગને એટલું પુરાણી જગ્યા, બહુ ઘણો જૂનો ઇતિહાસ છે. તાલુકાનું પવિત્ર વાત્રક નદી કાંઠે વસેલું માલવણ ગામની નજીક એવું આ માર્કંડેશ્વર મહાદેવનું મંદિર, કે જો વર્ષોથી પૌરાણિક મંદિર આવેલું હોય અને તેનું અનેક ગણું મહત્ત્વ હોય. પવિત્ર શ્રાવણ માસ તેમજ શ્રાવણ માસના દર સોમવારે મહાશિવરાત્રિએ અહીંયા મેળાનું પણ આયોજન થાય છે. અને આ વિસ્તારમાં શ્રી માર્કંડેશ્વર મહાદેવના અહીંયા દર્શન કરી અને ભાવિક ભક્તો ધન્યતા અનુભવે છે. અને શ્રી માર્કંડેશ્વર મહાદેવ દરેકની મનોકામના પૂર્ણ કરે. ન્યૂઝ ફોર ઇન્ડિયા, ગુજરાતનું ગૌરવ. હું રાકેશસિંહ સોલંકી, કઠલાલ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ એમ્સની મુલાકાત લઈ ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. આ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી શ્રી એમ્સના તમામ ઘટકો સંદર્ભે થયેલ કામગીરીની ઝીણવટભરી બાબતોથી માહિતગાર થયા હતા અને નિયત રાષ્ટ્રીય માપદંડોના પાલન સાથે બાકીની કામગીરીને સ્તરવાર પૂર્ણ કરવાના સંબંધીઓની સૂચના આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ જાહેર જનતાના લાભાર્થે વધુને વધુ આરોગ્ય કેમ્પનું આયોજન કરવા બેઠકમાં ભાર મૂક્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ દર 15 દિવસે એમ્સની કામગીરી અંગે સંબંધિત અધિકારીઓની સમીક્ષા બેઠક યોજવા સૂચન કર્યું હતું. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં પટના કુવા ગામે વરસાદ ખેંચાતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન. મળતી માહિતી મુજબ દહેગામ તાલુકાના પાટના કુવા ગામે છેલ્લા 35 દિવસમાં એક પણ છાંટો વરસાદ ન પડવાને કારણે ખેડૂતોને રોવાનો વારો આવે તેવું લાગી રહ્યું છે. પાટના કુવા ગામે બોરમાં પણ પાણી નથી અને મોંઘા ખાતર બિયારણ ખેતરમાં નાખ્યા છે. જો હજુ વરસાદ લંબાશે તો ખેડૂતોને ખાતર બિયારણના પૈસા પણ નીકળવા મુશ્કેલ છે. દિયોદર ગોડા રોડ ઉપર આવેલ ખોડિયાર માતાજીના મંદિર ખાતેથી મામલતદાર કચેરી સુધી સર્વ સમાજના લોકો દ્વારા મૌન રેલી કાઢવામાં આવી હતી અને માંગ કરવામાં આવી હતી કે દિયોદર તાલુકાના સહિત આજુબાજુના વિસ્તારોમાં ઘણા સમયથી દીકરીઓને ભગાડી પ્રેમ લગ્નની નોંધણી કરી દેવાનો બનાવો નોંધપાત્રમાં વધારો થઈ રહ્યો છે. આવા બનાવો બનવાથી માતા પિતા ઉપર આભ ફાટી પડે છે અને સમાજમાં બદનામી થાય છે. જેથી સરકારશ્રી દ્વારા પ્રેમ લગ્ન માટે ચોક્કસ કાયદો બનાવવામાં આવે અને પ્રેમ લગ્નમાં માતા પિતાની મંજૂરી ફરજિયાત કરવામાં આવે તેવી માંગ સાથે આજરોજ સર્વ સમાજના લોકોએ મૌન રેલી યોજીને મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. અને જો સરકાર દ્વારા આવો કાયદો બનાવવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું તેવી ચમકી ઉચ્ચારવામાં આવી હતી.
પત્ર એમાં આપવામાં સાર આવ્યો છે કે ખોડિયાલ ધામથી મામલતદાર કચેરી સુધી મૌન રેલીનું આયોજન કરેલ હતું. આનો ઉદ્દેશ એ છે કે નાની ઉંમરની દીકરીઓ એ પ્રેમ લગ્ન આ ગુજરાત રાજ્યની અંદર ઘણા થાય છે અને જે માતા પિતાની મંજૂરી સિવાય જે પ્રેમ લગ્ન કરવામાં આવે છે અને એ ન થવા જોઈએ. સતત છોકરાના અને છોકરીના માતા પિતાની સંમતિ હોય તો જ પ્રેમ લગ્ન થવા જોઈએ અને બીજા ખોટા બનાવો ન બને. અને આ ગુજરાતની અંદર સંસ્કાર ને સંસ્કૃતિ બે રહેવી જોઈએ એવી સરકારને મારી અપીલ છે કે તાત્કાલિક ધોરણે આ કાયદાનો અમલ કરી અને આ જે મૌન રેલીનું આયોજન કરેલ છે એ પ્રમાણે સરકાર કમ્પ્લેટ આ કાયદો પ્રસાર કરે એમાં દરેક સમાજની માગણી છે. પવિત્ર શ્રાવણ મહિનામાં આવતી પાંચમ એટલે કે નાગપંચમી. નાગપાંચમના દિવસે ગોગા મહારાજની વિશેષ પૂજા અને અર્ચના કરવામાં આવતી હોય છે. ભાવિ ભક્તો દ્વારા હવન અને યજ્ઞ પણ કરવામાં આવતા હોય છે. ત્યારે દિયોદર તાલુકાના ચીબડા ગામે આવેલ ગોગા મહારાજના મંદિરે નાગપંચમીની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વહેલી સવારે 1008 દીવડાથી મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા. જો કે ચીબડા ગામે બિરાજમાન ગોગા મહારાજના મંદિરના ઇતિહાસની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં ચીબડાના ગોગા મહારાજને અનેરો પ્રચાર છે અને લોકો કમળકર ભુવાના ગોગા તરીકે પણ ઓળખે છે. હજારો લોકોની આસ્થાનું કેન્દ્ર પણ ચીબડા ગામના ગોગા મહારાજ છે અને ત્યાં રવિવારે પૂનમના જેવા દિવસોમાં પણ ભાવિ ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટતા હોય છે. કંબલમ સંઘવાલમ દુત્રાચમ તક્ષતમ. આજે શ્રાવણ વદ પાંચમ એટલે કે નાગપાંચમ. નાગપાંચમનો પર્વ એ સનાતન ધર્મના જે આમ જોવા જઈએ તો એક અડતો ફરતો ધર્મ કહી શકાય એવા ગોગા મહારાજના રૂપને સ્વયં પોતે જેનું રૂપ જે નાગનું છે એ જ રૂપ આજે એની પૂજા અર્ચના થાય છે અને આજે હજારોની સંખ્યામાં અહીંયા ભાવિ ભક્તોએ 1008 દીવાની મહાઆરતીનો લાભ લીધો, ભોજન પ્રસાદનો લાભ લીધો. એ રીતે દરેકે શ્રદ્ધાળુઓની મનોકામના જે હોય છે એ આ પરમાત્મા ગોગા મહારાજ તેની પૂરી કરે છે. ખેતરમાં આવેલ બોરની ઓડીની ખુલ્લી ચોપાળમાં જુગાર રમતા હતા બે અને ટાઉન પોલીસ ત્રાટકી હતી. ખેતરમાં આવેલ બોરની ઓડીની ખુલ્લી ચોપાળમાં જુગાર રમતા ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા છે. ત્યારે બાલાસિનોર ટાઉન પોલીસે બાલાસિનોર પિતુલભાઈ વલ્લભભાઈ પટેલના ખેતરમાં આવેલી બોરની ઓડીની ખુલ્લી ચોપાળમાં 6 ઈસમો પત્તાપાનાનો જુગાર રમી રહ્યા હતા. ત્યારે પોલીસ ત્રાટકી હતી. પત્તાપાના નંબર ઉપર રોકડ રકમ લગાવી 1480 તથા તમામ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ કિંમત 18,170નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓને ઝડપી પાડ્યા છે અને પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ ગાયત્રી વિદ્યાલય ખાતે વાવ થરાદ 5 પરણગા અંજાણા પટેલ દ્વારા આયોજિત બનાસકાંઠા સંસદ શ્રી પરબતભાઈ પટેલની 75મી જન્મ જયંતિ અમૃત પર્વની ઉજવણી પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને રજત તુલા અને રક્ત તુલા કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે આરોગ્ય વિભાગના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ પણ સાંસદ શ્રીનું શાલ ઓઢાણીને સન્માન કર્યું હતું. આ પ્રસંગે શંકરભાઈ ચૌધરીએ સાંસદ પરબતભાઈ પટેલને હેપી બર્થડે કહીને જણાવ્યું કે આજનો દિવસ આ સરહદી વિસ્તાર માટે ખૂબ જ ગૌરવનો દિવસ છે. આટલી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જનમેદી અને સમગ્ર રાજ્ય અને રાજસ્થાનની આટલી મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા એ આપણા સાંસદ પરબતભાઈ પટેલને પ્રત્યેનો પ્રેમ, લાગણી અને સ્નેહ દર્શાવે છે. સમાજ જીવન માટે કામ કરતા કોઈ વ્યક્તિની જ્યારે સમાજ પોતે પીઠ થપથપાવે એનાથી બીજું સન્માન શું હોઈ શકે. એમ જણાવીને અધ્યક્ષે કહ્યું કે એક બાજુ સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ યોજાઈ રહ્યો છે અને બીજી બાજુ આપણા લોકપ્રિય સાંસદ પરબતભાઈ પટેલના 75મા જન્મદિવસની ઉજવણી પ્રસંગે બનાસકાંઠામાં અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ ઉજવણી અંતર્ગત સમાજ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કોઈના પ્રાણ બચાવવા માટે ગઈકાલે યોજાયેલા રક્તદાન કેમ્પમાં મને પણ રક્તદાન કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો. અધ્યક્ષે બીજાના ભલા માટે કામ કરવાની નેમ વ્યક્ત કરતા જણાવ્યું કે આપણા સાંસદના જન્મદિવસની ઉજવણી પ્રસંગે જિલ્લામાં 75,000 જેટલા ચંદનના વૃક્ષ વાવવાના લક્ષ્યાંક સામે ગઈકાલ સુધીમાં જિલ્લાના ખેડૂતોએ 1 લાખ જેટલા ચંદનના વૃક્ષ રોપ્યા છે. આવા કાર્યક્રમથી લઈને સમાજના જીવનમાં ગ્રામ પંચાયતથી લઈને વધુ પાર્લામેન્ટ સુધી કામ કરતા લોકોને નવું બળ અને પ્રેરણા મળશે.
તેમણે કહ્યું કે બનાસકાંઠા જિલ્લાના પાણીદાર બનાવવા સૌનો સાથ અને પુરુષાર્થ કરીએ. આ પ્રસંગે આરોગ્ય વિભાગના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે સાંસદ પરબતભાઈને પટેલને તંદુરસ્ત દીર્ઘાયુ જીવનની શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે પરબતભાઈ પટેલે રાજકીય સમાજ જીવનના 50 વર્ષ અને જીવનના 75 વર્ષ પૂર્ણ કર્યા છે. ત્યારે આજે આપણે 75 વર્ષમાં જે સંબંધોનું વાવેતર કર્યું છે એ હું મારા નજર સમક્ષ જોઈ રહ્યો છું. લોકો આપના પ્રત્યે પ્રત્યેક અઢળક પ્રેમ સ્નેહ વરસાવે છે. તેમાં શ્રીમતી અજીબેનનું પણ ઘણું યોગદાન છે. તેમણે કહ્યું કે બનાસકાંઠા જિલ્લાના સર્વાંગી વિકાસ માટે પરબતભાઈ પટેલે ભગીરથ પ્રયાસ કર્યો છે. લોકોના હૃદય અને તેમના મનની અંદર સ્પંદનો પેદા થાય તેવા કામ એમણે કર્યા છે. તેમણે ઉમેર્યું કે આજે બનાસ ડેરીનો સમગ્ર વિશ્વમાં ડંકો વાગે છે, ત્યારે આ વિસ્તારની પાણીની સમસ્યાઓના નિવારણ માટે અને તળાવો ભરવા માટે રાજ્ય સરકારે કરોડો રૂપિયા ફાળવ્યા છે. થરાદ અને ધાનેરા તાલુકાના 200 જેટલા તળાવો ભરવા માટે રૂપિયા 1411 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. તેવી જ રીતે વડવાડા તાલુકામાં મુક્તેશ્વર અને કરમાવત તાલુકા ભરવા માટે રૂપિયા 550 કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે. તેમણે જણાવીને કહ્યું કે ઉત્તર ગુજરાતની પાણીની સમસ્યાઓના નિવારણ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. બનાસકાંઠા ખેડૂતો પાણીના મહત્વે બરાબર સમજ્યા છે, એટલે ડ્રીપ અને સ્પ્રિંકલર પદ્ધતિ અપનાવવામાં અગ્રેસર છે. પોતાની 75મી જન્મજયંતિ અમૃત પર્વની ઉજવણી પ્રસંગે બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલે સમાજને નમન અને વંદન કરીને સમાજનો ઋણ સ્વીકારતા કહ્યું કે અમે ધારાસભ્ય અને સંસદ સભ્યોનું બનાવ્યો અને તેનું ઋણ કરીને આ રીતે ઉતારી શકું. જન્મદિવસ ઉજવવાનો હતો બીજી રીતે ઉજવી શકો, પરંતુ 1500 જેટલી રક્તની બોટલ કોઈના પ્રાણ બચાવવા માટે કામ આવે, એના માટેનું જે આયોજન થયું છે અદ્ભુત છે, ખૂબ અદ્ભુત કહેવાય. લોહી બનાવવાનું કામ પરમાત્મા સિવાય કોઈ નથી બનાવી શકતું, પણ રક્તદાન કરવાનો જે નિર્ણય, કાલે મારું પણ સદભાગ્ય હતું કે મને પણ રક્તદાન કરવા માટેનો મોકો મળ્યો. એ અંદરથી આપણને થતું હોય કે ભાઈ કેટલું સારું કામ કરે છે, અને આમાંથી બધા લોકો પ્રેરણા લે. કોઈ નાનો મોટો પ્રસંગ જ્યારે આપણા ઘરનો ઉજવાય, કોઈ આગેવાનનો ઉજવાય, ત્યારે પણ બીજાના ભલા માટે જીવીએ એનો સંકલ્પ પણ જો બધા આપણે કરીએ તો કેટલા લોકોને ઉપયોગી થઈ શકાય. કોઈ ડિલિવરી પ્રસંગે કોઈ બેન દીકરી હશે, એને રક્તની જરૂર પડશે, કોનું રક્ત હશે ખબર નહીં, પણ તેના પ્રાણ બચાવવાના કામમાં નિમિત્ત આજે આપણા એમપી સાહેબની જન્મજયંતિ બની છે. એના માટે અમે ખૂબ અભિનંદન. જન્મદિવસ મેં તો મારી જિંદગીમાં ક્યારેય મનાવ્યો નથી. આ વખતે અમારા સમાજના માધ્યમથી એમણે મારી રજત તુલા અને રક્ત તુલાનો કાર્યક્રમ રાખ્યો. એના ભાગરૂપે આજે હું 76મા વર્ષમાં પ્રવેશ કરું. ગઈકાલે 75 વર્ષ પૂરા. સમગ્ર સમાજે આખા રાજ્યમાંથી, દેશમાંથી સમાજના અગ્રણીઓને બોલાયા અને જિલ્લામાંથી સર્વ સમાજ, તમામ સમાજના આગેવાનોને આમંત્રણ આપીને કે ભાઈ આ બોલાવનાર આંજણા સમાજ, બધા જ સમાજોને નોતરીને હું બધાનો છું એ પુરવાર કરવા માટે આજે મિત્રો બધાને અહીં નોતર્યા. સેલાના વૈભવી ફ્લેટમાં ગાંજા ઉગાડી ઘરમાં ગ્રીનહાઉસ બનાવી 100થી વધુ કુંડા ઝડપાયા છે. સમગ્ર ઘટનામાં સેલા એપલ વુડમાં આવેલા ઓર્કિડ લીગલ્સીના 2 વૈભવી ફ્લેટની અંદર જ બનાવવામાં આવેલા ગ્રીનહાઉસમાંથી ગાંજોની હાઈ પ્રોફાઇલ ખેતી કરતા સરખેજ પોલીસે ઝારખંડના 2 યુવાનને અને 1 યુવતીની ધરપકડ કરી ફ્લેટમાં વાવેલા છોડના 100થી વધુ કુંડા ઝડપી લાવ્યા છે. ઝારખંડના રવિ મુસરખા, હિરેન મોદી તથા રીતિકા પ્રસાદે રૂપિયા 3500ના ભાડા પેટે 2 ફ્લેટ રાખ્યા હતા. ફ્લેટની અંદર છેલ્લા કેટલાક સમયથી મોટા પાર્સલ આવતા રહેવાસીઓને અજુગતું લાગતા સરખેજ પોલીસને જાણ કરાઈ હતી. સરખેજના પીઆઈ વિજય ચાવડાને આ ઘટનાને ગંભીરતાથી લેતા સ્ટાફ સાથે દરોડો પાડી 100થી વધુ કુંડા ઝડપી પાડ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ ગાંજાની ખેતી વિદેશમાં થાય છે, તેથી તેને હાઇડ્રોપોનિક ગાંજો કહેવાય છે. આ ગાંજો ઉગાડવા માટે ગ્રીનહાઉસ બનાવ્યું છે. જરૂરી હોવાથી અંદરનું તાપમાન મેન્ટેન હોવાથી ફ્લેટ પસંદ કરવામાં આવ્યો હતો. 24 કલાક વીજળી મળી રહે તે માટે અમદાવાદ સેન્ટર પસંદ કરવામાં આવ્યું. પકડાયેલા 3 યુવાનને યુવતી ગાંજાના બીજા ક્યાંથી લાવ્યા તે તપાસ કરી રહી છે. શ્રાવણ માસને પગલે શહેરમાં ઠેર ઠેર જુગારીઓ મહેફિલ જમાવીને જુગાર રમવા બેસી જતા હોય છે. જુગાર એ ગેરકાયદેસર પ્રવૃત્તિ છતાં લોકોએ વધુ પૈસા કમાવાની લાયમાં કાયદાઓને પણ ઘોળીને પી જતા હોય છે. ત્યારે શહેરમાં પીસીબીની ટીમે જુગારીઓ ઉપર તવાઈ બોલાવી છે. આજે વસ્ત્રાપુર વિસ્તારમાં હાઈ પ્રોફાઇલ જુગારધામ પર પીસીબીની ટીમે છાપો મારી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.
તેમજ આ જુગારધામ હાર જીતનો જુગાર રમી રહેલા 19 જેટલા આરોપીઓની અટકાયત કરી છે. અત્યાર સુધી અમદાવાદમાં ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા દારૂ અને જુગારધામ પર દરોડો પાડી કાર્યવાહી કરવામાં આવતી હતી. જો કે અમદાવાદના નવા કમિશનર GS મલિકે ચાર્જ સંભાળ્યા બાદ તેમના તાબા હેઠળ આવતી PCBની ટીમ સક્રિય બની અને કાર્યવાહી કરી રહી છે. આજ રોજ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા ન્યુયોર્ક ટાવરમાં જુગારધામ ચાલી રહ્યા હોવાની જે બાતમીના આધારે PCBની ટીમે બાતમીવાળી જગ્યા પર દરોડો પાડ્યો હતો. જે બાદ જુગારીઓમાં PCBની રેડથી ફફડાટ મચી ગયો હતો, જેમાં જુગારીઓ ભાગવા જતાં PCBએ તમામ લોકોને કોર્ડન કરી અટકાયત કરી છે, જ્યાં લાખો રૂપિયા રોકડા અને સ્માર્ટફોન તથા પૈસા ગણવાનું મશીન સહિત 46 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાર જીતનો જુગાર રમી રહેલા 19 જેટલા આરોપીની પોલીસે ધરપકડ કરી છે. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં રિનોલ્ટ ક્વિડ પેટ્રોલ કારમાં ભીષણ આગ લાગી. આ ચાલતી કારમાં આગ લાગવાથી ખબર પડતા ત્યાં જ કારને રોકી દેવામાં આવી હતી. કારમાં બેસનાર બંને વ્યક્તિઓ તરત જ કારની બહાર નીકળી ગયા હતા. કોઈ પણની જાનહાનિ થઈ નથી આ ઘટનાની અંદર. જોકે ભીષણ આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડને પણ બોલાવવામાં આવ્યું હતું. ત્યારે કારના માલિક માનાભાઈ દેવનાભાઈ આહિરે તેઓ સાંતલપુર તાલુકાના ગરામડી ગામના માજી સરપંચ છે.